ટૂથ મિસિંગ હોય તો એકચ્યુઅલમાં શું થાય છે? ખાલી એક ટીથ મિસિંગ હોવાથી બોન શ્રિંક થાય, સાઈડના ટૂથ જે છે એ મૂવ થાય અને ચીવિંગ જે છે એ ઇફેક્ટ થાય છે અને ડોક્ટર્સ તમને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સજેસ્ટ કરે છે. પણ ઇમ્પ્લાન્ટ એક્ઝેક્ટલી છે શું? આજે આપણે એને સિમ્પલ લેંગ્વેજમાં સમજીશું. સિમ્પલ વર્ડ્સમાં ડેન્ટલ ઇમ્પ્લાન્ટ એક આર્ટિફિશિયલ રૂટ હોય છે જે યુઝ્યુઅલી ટાઇટેનિયમ મટીરિયલનું બન્યું હોય છે અને એ જોમાં પ્લેસ કરવામાં આવે છે, જોના બોનમાં. પછી એના ઉપર ક્રાઉન પ્લેસ કરીને આર્ટિફિશિયલ ટૂથ મુકાય છે. રિઝલ્ટ એક નેચરલ ટૂથ જેવું દેખાય એવું ટૂથ અને ફૂલ ચીવિંગનું ઇફેક્ટ તમે લઈ શકો છો. હવે જે ટૂથ પડી ગયો છે કે મિસિંગ છે એને ઇગ્નોર કેમ ના કરવું જોઈએ? કેમ કે ઇવેન્ચ્યુઅલી ત્યાં પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. પહેલા તમારું બોન એ લેવલથી શ્રિંક થશે, પછી સાઈડના ટીથ જે છે એ ટિલ્ટ થાય છે, ફૂડ અટકશે, ચીવિંગ તમારું વીક થશે અને સ્માઇલ કોન્ફિડન્સ પણ અફેક્ટ થાય છે. ખાસ કરીને અગર ફ્રન્ટ ટીથ મિસિંગ હોય તો પેશન્ટ સ્માઇલ કરવાનું અવોઇડ કરે છે. પ્રોસિજર એકદમ સિમ્પલ છે. એક પહેલા CBCT કાં તો એક્સરે લઈએ છે જેનાથી આપણે ચેક કરી શકીએ કે સફિશિયન્ટ બોન છે કે નહીં. પછી એટલો ભાગ સૂન કરવા માટે લોકલ એનેસ્થીસિયા આપીએ છે. લોકલ એનેસ્થીસિયા આપ્યા પછી તમને પેન બિલકુલ ફીલ નહીં થાય. ઇમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ થાય છે અને જે કેરફુલી તમારા જો બોનની અંદર પ્લેસ કરવામાં આવે છે. પછી હીલિંગ માટે આપણે થોડો ટાઈમ આપવો પડે. અમુક કેસીસમાં 3 મહિના સુધી આપણે વેઇટ કરવું પડે, જેનાથી બોનમાં ઇમ્પ્લાન્ટ જે છે એ ઓસ્ટો ઇન્ટિગ્રેટ થાય છે અને એના પછી આર્ટિફિશિયલ ટૂથનું આપણે પ્લેસમેન્ટ કરીએ છીએ. એના ઉપર એક નાનકડું વચ્ચે સ્ક્રૂ બેસાડીને એના ઉપર ક્રાઉન બેસાડી અને પછી તમે નોર્મલ ચીવિંગનો તમારો પ્રોસેસ જે છે એ સ્ટાર્ટ કરીશું. હવે સૌથી કોમન ફિયર એ છે કે ઇમ્પ્લાન્ટ જે છે એ પેનફુલ પ્રોસિજર છે. પ્રોસિજર સિમ્પલ એનેસ્થીસિયામાં થાય છે અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટમાં હોય છે. એટલે પ્રોસિજર પછી માઇલ્ડ સ્વેલિંગ કે ડિસ્કમ્ફર્ટ હોઈ શકે પણ એ મેડિસિન્સથી મેનેજ થઈ શકે છે. હવે ઇમ્પ્લાન્ટ કેટલો ટાઈમ સુધી ટકી શકે? અગર પ્રોપર કેર લીધું હોય તો વર્ષો સુધી, ઇવન ડેકેડ સુધી તમારા ઇમ્પ્લાન્ટ જે છે એ ચાલશે. પણ મેન્ટેનન્સ એનું ખાસું ઇમ્પોર્ટન્ટ છે. પ્રોપર તમારે બ્રશિંગ કરવાનું, રેગ્યુલર ક્લિનિંગ, ડેન્ટલ ચેકઅપ અને સ્મોકિંગ બિલકુલ અવોઇડ કરવાનું. ઇમ્પ્લાન્ટ આર્ટિફિશિયલ છે પણ જે ગમ્સ અને બોન છે એ તમારું નેચરલ છે, એટલે એમાં તમારે મેન્ટેનન્સ અને ઇન્ફેક્શન ના થાય એ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. અમુક વાર ઇમ્પ્લાન્ટ્સ ફેલ પણ થઈ શકે છે અને પેશન્ટ પૂછે છે કે કેમ? તો એના રીઝન્સ ઘણા બધા હોઈ શકે. એમાંથી એક છે કે પુઅર ઓરલ હાઇજીન છે, પેશન્ટને અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, સ્મોકિંગની હેબિટ છે, કોઈ ઇન્ફેક્શન થઈ ગયું, કાં તો બોનનું સપોર્ટ જે છે એ પ્રોપર નથી. એટલે પ્રોપર પ્લાનિંગ અને ફોલોઅપ બહુ જ જરૂરી છે. ઇમ્પ્લાન્ટ મૂક્યા પછી પણ તમારે યરલી કાં તો 6 મંથલી ફોલોઅપ પર રહેવાનું, જેનાથી અગર કોઈ પ્રોબ્લેમ હોય કે ઇન્ફેક્શન હોય તો એને અર્લી ડિટેક્ટ કરીને તમારો ઇમ્પ્લાન્ટ જે છે એ બચાવી શકાય. ઓલ્ડ એજમાં ઇમ્પ્લાન્ટ થઈ શકે તો એબ્સોલ્યુટલી યસ. અગર એજ ખાલી પ્રોબ્લેમ નથી, બોન ક્વોલિટી અને ઓવરઓલ હેલ્થ જો પેશન્ટની સારી છે તો પછી ઇમ્પ્લાન્ટ આપણે 60-70 યર્સના પેશન્ટમાં બી સક્સેસફુલી થયા છે. હવે ઘણા પેશન્ટ્સને એ બી ડાઉટ છે કે બ્રિજ કરાવવું કે ઇમ્પ્લાન્ટ કયું બેટર છે? તો બ્રિજમાં જે છે એ નિયરબાય ટીથને કટ કરવું પડે છે, એટલે ઇન્ડિપેન્ડન્ટલી ઇમ્પ્લાન્ટ જેવી રીતના વર્ક કરે એવી રીતના બ્રિજ વર્ક ના કરી શકે. એટલે ઘણા કેસીસમાં ઇમ્પ્લાન્ટ લોંગ ટર્મ બેટર ઓપ્શન છે, આજુબાજુના દાંતને ડેમેજ કરીને બ્રિજ કરવા કરતા. ફાઇનલી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ખાલી એક કોસ્મેટિક પ્રોસિજર નથી, પણ એ તમારું ચીવિંગ, કોન્ફિડન્સ અને ઓરલ હેલ્થ ઇમ્પ્રૂવ કરે છે. તો જો તમારો ટૂથ મિસિંગ છે અને તમે ઇયર્સથી એને પોસ્ટપોન કરી રહ્યા છો તો પ્રોપર કન્સલ્ટેશન કરીને ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ તમારી માટે બેસ્ટ ઓપ્શન છે. અગર આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરજો. અને તમને ઇમ્પ્લાન્ટ રિલેટેડ કાં તો બીજા ઓરલ સર્જરી રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો તમે નીચે કમેન્ટ્સમાં લખી શકો. થેન્ક યુ.